1 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના હાલ બેહાલ થઈ ગયા। વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા રાજકોટવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। મવડી વિસ્તારમાં આવેલી વગડ ચોકડી પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। 4 રસ્તા પર 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। કેટલાક વાહનો બંધ પડી જતા નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી। સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। જો કે મનપાના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચ્યા અને જેસીબી વડે પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી। પીડી માલવિયા ફાટક પાસેનો ઢેબર રોડ પણ વરસાદના કારણે જળમગ્ન બની ગયો। ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગટરના ઢાંકણમાંથી પાણી ઉભરાયું। ઢેબર રોડ પર 1 થી 2 ફૂટ પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। મવડી વિસ્તારમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ। થોડા દિવસ પહેલા પાઇપલાઇન માટે એક રસ્તો ખોદવામાં આવ્યો હતો। યોગ્ય રીતે પુરાણ ન કરાતા રસ્તો બેસી ગયો। દોશી હોસ્પિટલ પાસે વિદ્યાર્થીઓને સ્કૂલે લેવા જતી બસ ભૂવામાં ફસાઈ ગઈ। આ તરફ હંમેશની જેમ પોપટપરાનું ગરનાળું જળમગ્ન થઈ ગયું। 1 ઇંચ વરસાદમાં પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા। રાજકોટવાસીઓને પડેલી હાલાકી બદલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જનતાની માફી માંગી।